નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો તાપીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યમાં ભારે વરસાદના પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે હવે તાપી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તારો આવી ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી કહેર મચાવી રહ્યા છે। અહીં સ્થિતિ ખૂબ જ વિકટ પણ થઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પર ફરી જીવનના સંકેતો મળ્યા છે। મંગળ પર ફરી એકવાર જીવનના સંકેતો મળી આવ્યા છે। નાસાના પર્સિવેન્સ રોવરે મંગળ પર તીર જેવા આકારનો ખડક જોયો છે, જેને જોઈને એવું લાગે છે કે જાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય। રોવરે આ ખડકની તસવીરો નાસાને મોકલી છે, જેમાં ખડકની સપાટી પર સ્ફટિક જેવી નક્કર સામગ્રી અને લાલ રંગનો વિસ્તાર જોવા મળ્યો છે। વૈજ્ઞાનિક કેન ફાર્લી તેને અત્યાર સુધી શોધાયેલ જીવનની સૌથી જટિલ અને મહત્વપૂર્ણ નિશાની પણ માની રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોડા આતંકી હુમલાના 3 આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર પોલીસે ડોડામાં થયેલા આતંકી હુમલાના સંબંધમાં 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે। ડોડા જિલ્લામાં એક કેપ્ટન સહિત 4 જવાનોનું બલિદાન આપવામાં આવ્યું હતું, જેના માટે જવાબદાર 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે અને તેમના માથા પર 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। ડોડામાં જૂનથી અત્યાર સુધીમાં અનેક આતંકવાદી ઘટનાઓ બની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો હુમલો, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ સામે આવ્યો છે। પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ એટલે કે BATએ ઉત્તર કાશ્મીરમાં LOC પર મચ્છલ એટલે કે કૂપવાડા સેન્ટરમાં હુમલો કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે। હુમલામાં સામેલ બોર્ડર એક્શન ટીમ અને SSG કમાન્ડો સહિત પાકિસ્તાની આર્મીના સૈનિકો હોવાની શંકા છે, જેઓ આતંકવાદી સંગઠનો સાથે નજીકથી કામ કરી રહ્યા છે। ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો છે। હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાનની દિવાલ પડતા માતા અને પુત્રના મોત થયા છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો છે, ત્યારે બુધવારે મોડી રાત્રે ગામપોઈ નજીક રાજપુર ગામમાં દિવાલ ધરાશાયી થતાં નીંદર માણી રહેલા માતા અને પુત્રનું મોત નીપજ્યું છે। વરસાદને કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં માતા અને પુત્રના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જે બાદ બંનેના મૃતદેહને રાત્રે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે પોલીસે અકસ્માતનો મોતનો ગુનો પણ નોંધ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। જો કે ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા પણ બંધ કરાઈ છે। આ ઉપરાંત મિડ ટર્મ મેન્ટેનન્સની કામગીરીને કારણે શ્રાવણ માસના પહેલા 6 દિવસ પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાશે, જેથી પગથિયાથી પાવાગઢ ચડી શકાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પેડ માં કે નામ અભિયાનનો CMએ કરાવ્યો છે પ્રારંભ। CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કોબા ખાતે પહોંચ્યા હતા। અહીં તેમણે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। દરમિયાન લગભગ 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। PM મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિના રક્ષણ માટે મોટા પાયે વૃક્ષારોપણ થાય તેને પ્રોત્સાહન આપીને ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરી દીધું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્ણા નદી 30 ફૂટે વહેતા નવસારીની પરિસ્થિતિ વધુ વિકટ બની છે। નવસારીમાં ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આ વખતે તો નવસારીની સ્થિતિ વધુ ગંભીર જણાઈ રહી છે। હાલના તાજેતરના સરકારી આંકડા અનુસાર છેલ્લા 2 કલાકમાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પૂર્ણા નદી 30 ફૂટની સપાટીએ પહોંચી ગઈ હતી। નોંધનીય છે કે અગાઉ વર્ષ 1967 અથવા તો 1968માં પૂર્ણા નદીએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું। બીજી તરફ નવસારીના સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના લીલિયા નજીક પેસેન્જર ટ્રેનની ટક્કરથી એક સિંહનું મોત થયું છે. અમરેલી જિલ્લામાં પસાર થતા રેલવે ટ્રેક સિંહો માટે જીવલેણ બની જાય છે. મોડી રાતના સુમારે લીલિયા દામનગર વચ્ચે ભેંસાણ ગામ નજીક એક નરસિંહ મહુવા સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતા ઘાયલ થયો હતો અને અકસ્માતમાં સિંહનું મોત નીપજ્યું છે. સિંહના મોતની માહિતી મળતા જ લીલિયા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે. નવસારીમાં પૂર્ણા નદીને કારણે 5 થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા છે. શાંતાદેવી વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. ઘણી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પૂર્ણા નદીના પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વીજ પુરવઠો ખોરવાયો છે. સાથે 31 વર્ષીય ભૂમિકા શાહનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. હવે આ પાણી ક્યારે ઉતરશે તેની રાહ ખાસ શાંતાદેવી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુમાં હાઈ એલર્ટ, આર્મી સ્કૂલો પણ બંધ. પંજાબના પઠાણકોટમાં કેટલાક શંકાસ્પદ આતંકવાદી જોયા બાદ જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતા અહેવાલ મુજબ સાવચેતીના ભાગરૂપે જમ્મુમાં આર્મી સ્કૂલોને શનિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. સૈન્ય અને સંરક્ષણ મથકો પર સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા છે. પંજાબ પોલીસે એક અકસ્માતનો સ્કેચ પણ જાહેર કરી દીધો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારી ગીરના જળજીવડી ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ એક મહિલા અને યુવક પર હુમલો કર્યો હતો, જેમાં દીપડાએ આ બંનેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. જો કે તાત્કાલિક આ ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ વિસ્તારમાં અવારનવાર જંગલી પ્રાણીઓના હુમલા કરવાની ઘટનાઓ બનતી હોય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલીપ કુમારનો 71 વર્ષ જૂનો બંગલો 172 કરોડ રૂપિયામાં વેચાયો છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનો 71 વર્ષ જૂનો બંગલો વેચાઈ ગયો છે. આ બંગલો એપકો ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ખરીદ્યો છે. તેની કિંમત સામાન્ય નથી, પરંતુ 172 કરોડ રૂપિયા છે. એક રિપોર્ટર અનુસાર આ પ્રોજેક્ટનું નામ ધ લિજેન્ડ છે. આ એપાર્ટમેન્ટમાં દિલીપ કુમારને સમર્પિત મ્યુઝિયમ સાથે 4 થી 5 BHK લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવનાર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ, હજુ પણ બગડી શકે છે સ્થિતિ. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે 4 લોકોના જીવ ગયા છે. હાલ 3200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 353 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મૃતકોના પરિવારને આર્થિક સહાય અપાઈ છે. સુરતમાં સિઝનનો 75% વરસાદ પડી ગયો છે. મહુવા ખાતે નદીમાં પાણી આવ્યું છે, તેથી હજુ પણ સ્થિતિ બગડી શકે છે, જેને લઈને તંત્ર સજ્જ બની ગયું છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે સુરતની માહિતી મેળવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં 4 દિવસ રોપવે સેવા બંધ રાખવાનું આયોજન. અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી એટલે કે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સના લીધે રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી છે. મેન્ટેનન્સ દરમિયાન 4 દિવસ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભક્તો પગથિયા ચડીને દર્શન કરી શકશે. કામગીરી પૂર્ણ થયા બાદ 3 ઓગસ્ટ 2024થી ફરીથી રાબેતા મુજબ રોપવેની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.